નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વર જીઆઈડીસીની ડેટોક્સ ઇન્ડિયામાં પ્રચંડ બ્લાસ્ટ, સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ, એક લાશ ઉડીને કમ્પાઉન્ડમાં પડી, મૃતકોના પરિવારજનો અને કામદારોમાં રોષ। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગેરકાયદેસર ખનીજ ખોદાણ સામે કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન, ભૂમાફિયા ભાજપના ચેલા હોવાના અને ભરૂચના સાંસદને ન્યાય આપવાના સૂત્રોચ્ચાર। કોંગ્રેસ કાર્યકરો દ્વારા ભરૂચ ખાણ ખનીજ કચેરીને તાળાબંધીનો પ્રયાસ, પોલીસ સાથે કોંગી અગ્રણીઓનું અને કાર્યકરોનું ઘર્ષણ, પોલીસે કોંગીજનોને ડિટેન કર્યા। ગેરકાયદેસર રેતી ખનન, બિસ્માર માર્ગો અને ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારી સહિતના પ્રશ્ને ધારાસભ્ય ચૈતર વસાવાની રાજપારડીથી ઝઘડિયા પદયાત્રા। આગામી એક સપ્તાહમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવાની ચીમકી। જંબુસરના લીમજ ગામ પાસે ટ્રેક્ટરના ચાલકે સંતુલન ગુમાવતા યુવાન નીચે પટકાયો, યુવાન પર ટ્રેક્ટરના ટાયર ફરી વળતા મોત। ભરૂચની અયોધ્યાનગર સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, રોકડા 1.5 લાખ અને સોના ચાંદીના દાગીના મળીને કુલ 22.69 લાખની મત્તાનો હાથ ફેરો। ભરૂચ અંકલેશ્વરમાં કાર્યરત પ્રી સ્કૂલના સંચાલકોની હડતાલ, સ્કૂલ સંચાલકો દ્વારા કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર, પ્રી સ્કૂલની નોંધણીના નિયમો હળવા કરવાની માંગ। આમોદમાં સમાજ સુરક્ષા કચેરી દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસે દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય અપાઈ। અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી એકવાર ઔદ્યોગિક દુર્ઘટના બની છે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીના પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા 4 કામદારના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 4 કામદારો ઇજાગ્રસ્ત થયા હતા। બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એકની બોડી પ્લાન્ટની બહાર ઉડીને કંપનીમાં કેમ્પસમાં પડી હતી। અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટની ઘટનાના પગલે કામદારોમાં ગભરાટ પ્રસરી જવા સાથે દોડધામ મચી ગઈ હતી। બ્લાસ્ટ બાદ એક કામદારનો મૃતદેહ કંપની બહારથી મળી આવ્યો હતો। બ્લાસ્ટમાં મૃતદેહ દૂર સુધી ફંગોળાયો હોવાની આશંકા સેવાઈ રહી છે। આ દુર્ઘટના બાદ કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કંપનીના ગેટ પર બેસી કામદારોએ હંગામો મચાવ્યો હતો। મૃતકોમાં પોલીશરામ ઉંમર વર્ષ 33 હાલ સારંગપુર અંકલેશ્વર મૂળ યુપી, મુકેશ સિંહ ઉંમર વર્ષ 33 બિહાર હરિનાથ યાદવ યુપી તેમજ અશોક રામકૃષ્ણ યુપીનો સમાવેશ થયો હતો। કામદાર આ દુર્ઘટનાને લઈ એક કામદારે જણાવ્યું હતું કે ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થયું હતું, જેમાં 10 થી 12 લોકો મળી રહ્યા નથી, જેમાં અંદરથી એવા સમાચાર મળી રહ્યા છે કે બોડી મળી નથી રહી અને તેઓનું મૃત્યુ થયું છે। સવારના 11:30 અને 12 વાગ્યાની વચ્ચે ઘટના ઘટી હતી, પરંતુ હજુ સુધી તેમની ગણતરી ચાલી રહી છે અને તેઓ ક્યાં ગયા તે બતાવી પણ રહ્યા નથી। ધીરે ધીરે તેઓ બોડી બહાર કાઢે છે। બ્લાસ્ટ થયો અને જ્યાંથી બોડી મળી રહી છે તે બંને વચ્ચે અંદાજે 100 મીટર જેટલું અંતર છે, તો આટલી દૂર બોડી કેવી રીતે પહોંચી અને એક જ લાશ કેમ ગઈ? બાકીના 10-12 લોકો ક્યાં છે? તેઓનો કોઈ જથ્થો પતો નથી। આ કંપની તેઓને છુપાવવાની કોશિશ કરી રહી છે, કોઈ કંઈ જ બતાવી રહ્યું નથી। કામદારે એવો આક્ષેપ પણ લગાવ્યો હતો કે કંપની ધીરે ધીરે 3 થી 4 લોકોની લાશને બાયપાસ કરી રહી છે। જેમના સંબંધી છે તેઓ આવશે અને જેમના સંબંધી નહીં હોય તે શું કરશે? आज डेटॉक्स इंडिया प्राइवेट लिमिटेड में एक्सीडेंट हुआ है, जहां एक रिएक्टर फटा है, जिसके अंदर 10 से 12 बॉडी मिल नहीं रही है और कहाँ है पता नहीं चल रहा। किसी का हाथ मिल रहा है, किसी के पैर मिल रहा है, किसी का कुछ मिल रहा है। अभी थोड़ी देर पहले न्यूज़ आई कि ये 4 जन हैं, इनका सर्टिफाइड नहीं हो रहा है, जिसमें नाम है एक हरिनाथ यादव, पीयूष पासवान, मुकेश यादव, अशोक ठाकुर और 7 से 8 लोग हैं जिनका पता नहीं है। मैनेजमेंट आके यहाँ पे कुछ बता नहीं रही है, कुछ बोल नहीं रही है। ये एक्सीडेंट 11:30-12 बजे के बीच हुआ है। अभी तक जो कि 4 बजने आ गया, अभी तक ये लोग कुछ जवाब नहीं दे रही है। इनकी नीयत क्या है हमें कुछ समझ नहीं आ रही है। बॉडी यहाँ से वहाँ, एक बॉडी जंगल में मिली है, कमर के नीचे का पार्ट जंगल में मिला है। अब ये समझ में नहीं आ रहा है कि 100 मीटर बॉडी उड़ के 100 मीटर वहाँ कैसे आ गई, 100 मीटर दूर की दूरी पे कैसे पहुंच गई। इसका मतलब यहाँ की कंपनी बॉडी को छुपाने की कोशिश कर रही है, यहाँ उधर इधर कर रही है। कुछ जिनके रिलेटिव है वो आके खड़े हैं, जिनके रिलेटिव नहीं है उनका क्या, उनका तो कुछ ज़्यादा पता ही नहीं चलेगा और ये लोग धीरे धीरे छुपा देंगे। इनको हम बोल के थक गए कि आओ हमें बताओ। गेट बंद करके रखी है, पुलिस यहाँ खड़ा करके रखी है, हम लोगों को अंदर जाने नहीं दे रही है। ना तो कोई कंपनी का रिस्पॉन्सिबल पर्सन आके हमसे बात कर रहा है। हमने बोला कि आके बात करो, हमें बताओ, लेकिन कोई जवाब नहीं दे रहे हैं।
કંપની આવી અને કહે છે કે શું થયું, કેટલા લોકો હતા, કેટલાના મોત થયા. પ્રાથમિક માહિતી મળી રહી હતી કે કંપનીના એમી પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવાયું છે. અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપની ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટના નિકાલનું કામ કરે છે. બ્લાસ્ટના બનાવના પગલે જિલ્લા કલેક્ટર સહિત ફાયર સેફટી એન્ડ હેલ્થ અને પોલીસ કાફલો ઘટના સ્થળે બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઇટરો તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ તરફ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે. બ્લાસ્ટની માહિતી મળતા જ લોકોના ટોળા પણ કંપની બહાર એકઠા થઈ ગયા હતા. ભરૂચ જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન મામલામાં કોંગ્રેસ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કોંગ્રેસના આગેવાનોએ ખાણ અને ખનિજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરતા પોલીસ અને આગેવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનનો મુદ્દો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. અગાઉ ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા અને આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ બાબતે અધિકારીઓનો ઉધડો લીધા બાદ હવે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે જ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ખાણ અને ખનિજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરાયો હતો. આ દરમિયાન કોંગ્રેસના આગેવાનો સાથે પોલીસનું ઘર્ષણ પણ થયું હતું. દરમિયાન પોલીસે કોંગ્રેસના કેટલાક આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. આ સાથે જ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન તથા ભૂમાફિયાઓ દ્વારા આદિવાસી લોકોને તથા સમાજના અન્ય પછાત વર્ગના લોકોને રાજકીય વગ વાપરી ગેરકાયદેસર માટી ખોદાણ તથા આદિવાસી લોકોની જમીન ગેરકાયદેસર રીતે 73 ની પરમિશન આપી આદિવાસીઓને જમીન વિહોણા કરી દેવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં ભૂમાફિયા સાથે વહીવટીતંત્ર એટલું જ જવાબદાર છે અને તેની સામે પણ કડકમાં કડક પગલાં ભરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. આ બાબતે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓની મિલીભગતથી સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનનું કૌભાંડ ચાલી રહ્યું છે. ત્યારે આવા તત્વોને ખુલ્લા પાડી તેઓ વિરુદ્ધ કડક પગલાં ભરાવા જોઈએ. ખાણ ખનીજ ખાતું ભૂમાફિયાના કોણામાં બેઠેલું છે ત્યારે કોંગ્રેસ કોઈ સંજોગોમાં ચલાવી નહીં લે. ભરૂચ જિલ્લાને લાગે છે ત્યાં સુધી આજે આખા જિલ્લામાં નર્મદા નદી પવિત્ર છે. જે હિન્દુવાદની વાતો કરે છે, નર્મદા નદીમાં નર્મદાનું આજે કેટલું પવિત્ર છે એમાં આજે શું હાલત કરી રહી છે. ખાડા ને ખાડા પડી ગયા છે, કેટલા અકાળે મૃત્યુ પામેલા છે ત્યાં નર્મદા નદીમાં. આજે દહેજમાં ગઈકાલે ત્યાં ખાલી 100 કરવામાં આવ્યો રેડ પાડીને. આખી આદિવાસીની જમીન છે, જે વિંગુ 2 વિંગુ 3 વિંગુ એવી જમીનો છે દહેજના આદિવાસીની. એ જમીનો પર PCPR માં આવેલી છે. ત્યાં ઇન્ટેન્શનલી કોઈ પણ પરમિશન વગર ભૂમાફિયા જે આ ખાણ ખનિજ ખાતું ભૂમાફિયાના ખોળામાં માથું મૂકેલું છે, એમની મિલીભગતમાં જિલ્લા આગેવાનોની મિલીભગતમાં ભારતીય જનતા પાર્ટીની એકદમ આખું તમામ ખોડી નાખેલું છે. માટી ત્યાં નથી, ખાડા ને ખાડા છે. ત્યારે આ પરિસ્થિતિમાં કઈ રીતે ચલાવી લેવાય? આજે અમે આ માંગણી કરીએ છીએ કે કડકમાં કડક સજા થવી જોઈએ. આજે અમે આ તારું મારવાના છે, આ તારું ખાણ ખનિજ ખાતેને મારવાના છે. ખાણ ખનિજ ખાતું તમારી કોઈ ભરૂચ જિલ્લામાં જરૂર નથી. ભરૂચના સાંસદ ચૂંટાયેલા છે, એ 2 બાકલા થઈને વિનંતી કરે છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ આમાં મિલીભગતમાં કરોડો રૂપિયા ઘર ભેગા કરેલા છે. ત્યાં કુદરતી સંપત્તિ અને પ્રકૃતિને જે ભરૂચ જિલ્લામાં નુકસાન થઈ રહેલું છે તે બાબતે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને આ ભૂમાફિયા ઓફિસ બંધ કરી અને એને તાળું મારી દે છે. તમારી કોઈ જરૂર નથી. કોંગ્રેસ શહેર પાડશે અને કોંગ્રેસ ભરૂચ જિલ્લાની જમીનો બચાવશે. તમારી કોઈ જરૂર નથી. ત્યારે આજે ભરૂચ જિલ્લામાં અમને અંદર જતા પહેલા હમણાં જોયું મેં તો અસંખ્ય પોલીસની ગાડીઓ આવીને ઉભી છે. મારે પોલીસને એસપીને ભરૂચના વિનંતી છે કે પટ્ટો મારે, પટ્ટો બેલ્ટ પહેરેલો ના હોય, કાળા ગ્લાસ હોય તો પેટ્ટી ઉતારવા પોલીસ ઉભી રહી જાય છે. શું કામ અમારી ધરપકડ કરો? જેની ગાડીઓ ઓવરલોડ ચાલે છે, જેની ગાડીઓ બેફામ ચાલી રહેલી છે, જેને કેટલા ડંફરમાં મૃત્યુ પામેલા છે, ત્યાં સીસીટીવી કેમેરા લગાવો. શું કામ કોંગ્રેસના આગેવાનો પાછળ પડે છે? શું કામ ભાજપની દલાલી કરો છે? ભરૂચ જિલ્લા કલેક્ટરને બી કહેવા માંગુ છું કે આ બધું બંધ કરો. તમારી રેમ નજરે શું ચાલી રહ્યું છે? કોઈ સંજોગોમાં કોંગ્રેસ ચલાવી નહીં લે. આજે અમે ભૂક્કો બોલાવી દઈશું, ભૂમાફિયાની ઓફિસ અમે બંધ કરાવી દઈશું. ચાલો. Welcome to Palmland Hospital, Bharuch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare.
under the management of Raj Farmland Hospital Private Limited. Backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Farmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Bharuch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, and GSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Bharuch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Bharuch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.farmlandhospital.com. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કાર્યકરો સાથે ગેરકાયદેસર રેતી ખનન, બિસ્માર માર્ગો અને ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારી સહિતના પ્રશ્ને રાજપારડીથી ઝઘડ્યા પદયાત્રા કરી વિરોધ નોંધાવી આગામી એક સપ્તાહમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ભરૂચ જિલ્લામાં શુકલતીર્થમાં નર્મદા નદીમાં 4 વ્યક્તિઓના ડૂબવાની ઘટના અને તે બાદ ઝઘડિયામાં રેતી ભરેલ ટ્રકની અડફેટે ટીઆરપી જવાનના મૃત્યુ બાદ ગેરકાયદેસર રેતી ખનનના મુદ્દે વાતાવરણ ભારે ગરમાયું છે. લોકોમાં ભારે આક્રોશ ખનીજ માફિયાઓ સામે ફાટી નીકળ્યો છે. આ મુદ્દે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આક્રોશ વ્યક્ત કર્યા બાદ રાજપારડીથી ઝઘડિયા સુધી પદયાત્રાનું આયોજન કર્યું હતું. ગેરકાયદેસર રેતી ખનન, બિસ્માર માર્ગો અને ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારી સહિતના પ્રશ્ને ચૈતર વસાવાએ પદયાત્રા યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો સાથે લોકો જોડાયા હતા. ચૈતર વસાવાએ તંત્રને ચેતવણીના સૂરમાં જણાવ્યું હતું કે આગામી એક સપ્તાહમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ઝઘડિયાથી ભરૂચ સુધી પદયાત્રા યોજી કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવામાં આવશે. બેફામ રીતે ઝઘડિયા તાલુકામાં ગેરકાયદેસર રેતીની લીજો ચાલે છે, સિલિકાનો પ્લાન્ટો ચાલે છે, રેતી કરસરો ચાલે છે, કોરી કરસરો ચાલે છે, જેના કારણે આ બેફામ બનેલા ઓવરલેડ ભરીને જતા ટ્રકો દ્વારા અનેક યુવાનોના મૃત્યુ થાય છે. હમણાં અઠવાડિયા પહેલાં સુમિત વસાવા કરીને યુવાન ટીઆરબીને અડફેટે લઈને એમને ટ્રક દ્વારા કચડી નાખવામાં આવ્યા. ગઈકાલે સાંજે જ અમે જ્યાં ઊભા છે ત્યાં એક વિક્રમ વસાવા કરીને યુવાનને પણ રોડ ક્રોસ કરતી વખતે એક ટ્રક ચાલકે અડફેટે લઈને મરણ કરીને જતા રહ્યા છે. ત્યારે આટલી બધી બેરોકટોક જે આ માફિયા, રેતી માફિયા, ભૂમાફિયાની જે આ વિસ્તારોમાં ઇનલીગલી જે ધંધાઓ ચાલે છે, અમે અગાઉ રેલીઓ કરી, આવેદનપત્ર આપ્યા, છતાં તંત્ર અને વહીવટી ખાણ ખનિજ વિભાગ હોય, કલેક્ટરશ્રી હોય, પ્રાંત હોય, એમના પેટનું પાણી નથી હલતું. એટલે અમને લાગે છે આમાં તમામ અધિકારીઓને હપ્તા પહોંચતા હશે, કમલમ સુધી હપ્તા પહોંચતા હશે તો જ આવા બેફામ બનેલા રેતી માફિયા હોય, સિલિકા માફિયા હોય કે કોરી માફિયાઓ સામે કોઈપણ જાતની કાર્યવાહી નહીં થતી. સાથે સાથે એશિયાની સૌથી મોટી જીઆઈડીસી જ્યારે ભરૂચ જિલ્લામાં હોય, ઝઘડિયા, અંકલેશ્વર સમેતના જીઆઈડીસીઓમાં સ્થાનિક યુવાનોને કાયમની રોજગારી મળતી નથી. માત્ર દાડિયા મજૂર તરીકે લેવામાં આવે છે, 12 કલાક કામ કરાવીને શોષણ કરવામાં આવે છે. બહારના લોકોને 2 વર્ષ 3 વર્ષમાં પરમેડન કરવામાં આવે છે, પણ સ્થાનિકને કાયમી લેતા નથી. ત્યારે એના વિરોધમાં સાથે સાથે આ ભરૂચ જિલ્લાના રસ્તા એ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ઝઘડિયા, ભરૂચથી લઈને ઝઘડિયાવાળો રોડ હોય, અંકલેશ્વર વાલિયા નેત્રંગનો રોડ હોય કે દહેજનો રોડ હોય, આજે પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું. અને એમાંથી જે ધૂળ ઉડે છે, રેતી કોરીઓમાંથી જે ધૂળ ઉડે છે, આજુબાજુના ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠેલા છે. જીએમડીસીમાંથી જે દૂષિત પાણી નીકળે છે એનાથી આજુબાજુ ગામના ઢોરો મૃત્યુ પામે છે અને લોકો એ પાણીના ભોગે આજે અનેક રોગોથી પીડાય છે. ત્યારે અમે સરકારને કહેવા માગીએ છીએ, આજે તો અમે રાજપાડીથી લઈને ઝઘડિયા સુધીની પદયાત્રાઓ કરી રહ્યા છે,
પછી પણ સરકાર સફાળે નહીં જાગશે તો દિન 7 પછી અઠવાડિયા બાદ 10 દિન બાદ અમે ખૂબ મોટા પાયામાં ઝઘડિયાથી લઈને ભરૂચ સુધીની પણ પદયાત્રા કરીશું અને તંત્રને જગાડીશું. આવનારા દિવસોમાં એ યાત્રા અમારે કાઢવાની ફરજ પડશે ત્યારે અમે ઝઘડિયાથી લઈને નેશનલ હાઈવે 48 થઈને કલેક્ટર કચેરીનો ઘેરાવો અમે કરીશું. ત્યારે અમે સરકારોને કહેવા માગીએ છીએ, આ વિસ્તારમાં અનુસૂચિ 5 લાગુ હોય, પૈસા 1 લાગુ હોય, આદિવાસી બહુલ વિસ્તાર હોય, 73 એની જમીનો હોય, તો આવી રીતના કઈ રીતના બેફામ રીતે આ રેત માફિયાઓ આવી રીતના રેતી ઉઠાવી જાય, સિલિકાઓ ઉઠાવી જાય, એમની સામે કાર્યવાહી કરો. અગર કાર્યવાહી નહીં થશે દિન 7 પછી અમે પદયાત્રા કરીશું અને કલેક્ટર કચેરીનો પણ ઘેરાવો. સરકારી તંત્ર જાણે અમલદારશાહી ચાલે છે એવું લાગી રહ્યું છે, પણ કોઈ પણ અધિકારી હોય, તલાટીથી લઈને કલેક્ટર સુધીના, PSIથી લઈને SP સુધીના, કે અમારા જેવા ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય, જનતાના ટેક્સનો પગાર અમને મળે છે. એ કોઈએ ભૂલવું નહીં જોઈએ. અમે બધા જનતાના નોકર છે. આજે અમલદારશાહી આ જિલ્લામાં ચાલે છે ત્યારે મને ચોક્કસ લાગે છે કે આ રેતીના લીજો, સિલિકા પ્લાન્ટવાળા અને રેતી કરસરોમાંથી કરોડો રૂપિયાના હપ્તાઓ ખાણ ખનીજ વિભાગ, કલેક્ટરશ્રી અને પ્રાંત મામલતદારને પહોંચે છે, ભાજપના કમલમ સુધી પહોંચે છે. એટલા માટે જ કાર્યવાહી નથી થતી. પણ જો દિન 7માં કાર્યવાહી નહીં થશે, હું પોતે હાજર રહીને અમે બધું ખૂબ મોટું આંદોલન થશે. એમાં નેશનલ હાઈવે બંધ કરવાનો થશે, બંધ થશે, કલેક્ટર કચેરીને બંધ કરવાની થશે તો તાળા મારીશું. પણ આ વિસ્તારોમાં આવી રીતના ગેરકાયદેસર અમે ખનન નહીં ચલાવવા દઈએ. અમારા સ્થાનિક લોકોના ટ્રકો છે, એમને કેમ કામ મળતું નથી, અમારા સ્થાનિક યુવાનોને કેમ કામ રોજગાર મળતો નથી, એના વિરોધનું આ આંદોલન છે. આવનારા દિવસોમાં આ મોટો સ્વરૂપ ધારણ કરશે. એની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન અને વહીવટીતંત્રની રહેશે. આવનારા દિન 7 સુધી અમે રાહ જોશું. અગર નિરાકરણ નહીં આવે તો આનાથી પણ મોટું આંદોલન થશે. જંબુસરમાં લીમજ ગામ પાસેથી પસાર થતી વેળાએ એક ટ્રેક્ટર ચાલકે કોઈ કારણસર સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા તેની સાથે બેસેલો યુવાન રોડ પર પટકાયો હતો. એ અરસામાં ટ્રેક્ટરનું ટાયર તેના પર ફરી વળતા તેનું ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હતું. જંબુસરમાં આવેલી પ્રીતમ પાર્ક સોસાયટીમાં રહેતા ઝાકીર શબીર પઠાણ અણખી દાંડી માર્ગ પર SRP બ્રિક્સ નામનો ભઠ્ઠો ચલાવે છે. તેઓ તેમના ઘરે હતા તે વેળાએ તેમના મોટા સાળા મોહમ્મદ અહેમદ પઠાણે તેમને ફોન કરી જણાવ્યું હતું કે તેમના તાજરાજ બ્રિક્સ નામના ભાઠામાં મજૂરી કામ કરતા મજૂર સોનેલાલ ખલીફા જાટવનો લીમજવાડા રસ્તે અકસ્માત થયો છે, જેથી તેઓ તુરંત ત્યાં પહોંચ્યા. તેમનો મજૂર ગંભીર રીતે ઘવાયેલો હાલતમાં પડેલ હોવાનું માલુમ પડ્યું. ત્યાં પોલીસ કાફલો તેમજ 108ની ટીમ આવી પહોંચી હતી. 108ના તબીબે તપાસ કરતા સોનેલાલનું મોત થયું હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસ ત્યાં હાજર હોય તેમણે પૂછપરછ કરતા માલુમ પડ્યું હતું કે ટ્રેક્ટર ચાલક જફરુલ હસન છોટેખાન પઠાણ સોનેલાલને સાથે ટ્રેક્ટરમાં ઈંટો ભરીને જઈ રહ્યા હતા. સોનેલાલ ડ્રાઈવરની સાઈડમાં બેઠો હતો. દરમિયાન ડ્રાઈવર જફરુલ હસનનું કોઈ કારણસર સ્ટીયરિંગ પર કાબુ નહીં રહેતા સોનેલાલનું સંતુલન નહીં રહેતા તે રોડ પર પટકાયો હતો. જો કે ટ્રેક્ટરનું ટાયર તેના પરથી ફરી વળતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના બાદ ડ્રાઈવર ટ્રેક્ટર લઈને ત્યાંથી નાસી છૂટ્યો હતો. બનાવ સંદર્ભે ઝાકીર પઠાણની ફરિયાદના આધારે જંબુસર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચની અયોધ્યાનગર સોસાયટીના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા 1.50 લાખ અને સોના ચાંદીના દાગીના કિંમત ₹21.19 લાખ મળીને કુલ 22.69 લાખની મત્તા પર હાથફેરો કરી પલાયન થઈ ગયા હતા. ભરૂચ જિલ્લામાં ઠંડીની શરૂઆત થઈ છે ત્યારે તસ્કરો પણ સક્રિય બન્યા હોય તેમ લાગી રહ્યું છે. તસ્કરો બેખૌફ ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ભરૂચના અયોધ્યાનગર સોસાયટીમાં આવેલ મકાન નંબર 2559માં સતીશકુમાર ગૌરીશંકર શ્રીવાસ્તવ પરિવાર સાથે રહે છે. તેઓ 21મી નવેમ્બરના રોજ સવારના મકાને તાળું મારીને ઉત્તર પ્રદેશ ખાતે ગયા હતા. ત્યારબાદ આજે સવારે 3 ડિસેમ્બરના રોજ સવારે 5 વાગે પરત ભરૂચ આવ્યા હતા. તે સમયે તેઓએ તેઓના બંધ મકાનનો મુખ્ય લોખંડનો દરવાજાનો નકુચો તૂટેલો નજરે પડતા જ હોશ ઉડી ગયા હતા. ત્યારબાદ મકાનમાં તપાસ કરતા લોખંડની તિજોરી ખુલ્લી હોય તેમાં ડ્રોવરમાં મૂકેલ સોના ચાંદીના દાગીના કિંમત ₹21.19 લાખ અને રોકડા ₹1.50 લાખની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગેની જાણ તેઓએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે કરતા પોલીસ મથકના PI સહિતનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ફરિયાદ નોંધી FSL ડોગ સ્કોડની મદદ મેળવી તપાસ હાથ ધરી હતી. ભરૂચ અને અંકલેશ્વર પ્રી સ્કૂલના સંચાલકોએ સ્કૂલ બંધ રાખી તેમની વિવિધ માંગણીઓ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી BU પરમેશ ભાડા કરાર સહિતના મુદ્દે રજૂઆત કરી હતી.
રાજ્યમાં પ્રી સ્કૂલની નોંધણીને લઈને હજુ પણ મડાગાંઠ ઉકેલાઈ નથી, જેથી નર્સરી, સિનિયર અને જુનિયર કેજી ચલાવતી પ્રી સ્કૂલો એમ જ ધમધમી રહી છે. જો કે તે સમયે રાજ્યમાં પ્રી સ્કૂલની નોંધણીને લઈ સરકારે બનાવેલ નિયમો સામે પ્રી સ્કૂલ સંચાલકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં બીયુ પરમિશ, ભાડા કરાર સહિતના મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી. ખાસ કરીને ભાડાના બંગલાઓમાં ચાલતી પ્રી સ્કૂલમાં બીયુ પરમિશન અને ભાડા કરારનો મોટો ઇસ્યુ સર્જાયો છે, જે મુદ્દો ઉકેલાયો નથી અને એની રજૂઆત પ્રાથમિક શિક્ષણ નિયમ, શિક્ષણ સચિવ, શિક્ષણ મંત્રી, જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારી સહિત તમામને કરવામાં આવી છે. પરંતુ આ મામલે હજુ કોઈ નિરાકરણ નહીં આવતા હવે પ્રી સ્કૂલના સંચાલકો સરકારને ભાડા કરાર, બીયુ મામલે યોગ્ય નિર્ણય કરવા પ્રદર્શન કરાયું, જેમાં પ્રી સ્કૂલ એસોસિએશન ગુજરાતના આદેશ મુજબ ભરૂચ અને અંકલેશ્વરની અંદાજિત 30 થી 35 પ્રી સ્કૂલના સંચાલકોએ ભરૂચ કલેક્ટર કચેરી પહોંચી શાંતિપૂર્વક પ્રદર્શન યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં પ્રી સ્કૂલમાં 15 વર્ષના રજિસ્ટર્ડ ભાડા કરારના સ્થાને 11 માસનો નોટરાઇઝ્ડ કરાર મંજૂર કરવામાં આવે, બીયુ પરમિશન માન્ય રાખવામાં આવે અને બીયુ ન હોય તો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિને પણ માન્ય રાખવા સહિતની અનેક માંગ કરવામાં આવી છે. एंड प्री स्कूल एक ऐसा सेगमेंट है जो कि मोटा भागे हम जोवा जाइए तो महिलाओं द्वारा संचालित हो रहा है. जो हमारे यहाँ पे काम करते हैं, हमारे टीचर्स, सपोर्टिंग स्टाफ, मेजॉरिटी वो भी महिलाएं हैं. तो ये एक बहुत बड़ा सेक्टर है, हमें आत्मनिर्भर जो बना रहा है. अगर इस तरह के हार्श रेगुलेशंस अगर हमारे ऊपर आएंगे तो कहीं ना कहीं बहुत सी शालाएं बंद हो जाएंगी, बहुत सी रोजगार छीनेंगे, बहुत सी महिलाएं वापस अपने किचन तक समेट के रह जाएंगी. तो इसके अगेंस्ट आज हम एक साइलेंट प्रोटेस्ट कर रहे हैं, जिसका सिर्फ और सिर्फ एक ही मकसद है कि इसमें हमें थोड़ी राहत दी जाए. धन्यवाद. પ્રી સ્કૂલના સંચાલકો આજે અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. ગુજરાત સરકારે જે પ્રી સ્કૂલના રજીસ્ટ્રેશન માટે કઠોર નિયમો બનાવ્યા છે એ મુદ્દે અમે આવેદન આપી ને અમને એ કઠોર નિયમોમાંથી થોડી હળવાશની રાહત અનુભવીએ એવી અમારી આશા છે. આજે તારીખ 3 ડિસેમ્બર તમામ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં સંચાલકોએ શાળા બંધ રાખીને અમને આ જે અમારી ઝુંબેશ ચલાવી છે એમાં સપોર્ટ આપ્યો છે. જય હિન્દ. ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવવાનું કે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન રાખવામાં આવેલ છે. તો આપ સૌને કથામૃતનું રસપાન, પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન પરમ પૂજ્ય જિગ્નેશ દાદા એટલે કે રાધે રાધે કરાવશે તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમમાં કમલેશ બારોટ તથા તેમનું વૃંદ પધારશે. સનાતન ધર્મ દ્વારા 50મા શરદ પૂર્ણિમા એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ઉજવવા જઈ રહ્યા છે. ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે. સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે. તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે. તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ. શોભાયાત્રા બપોરે 3 કલાકે ગામ નવેઠા સોમદાસ બાપુ ડેરી ફાર્મથી નીકળી કેસરોલ મુકામે પહોંચશે. તો મહાપ્રસાદી સાંજે 5 કલાકે અને મહાઆરતી સાંજે 7 કલાકે યોજાશે. પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે અને કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે. તો સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ કથાના વિરામ બાદ યોજાશે. શુભ સ્થળ કેસરોલ, તાલુકો જિલ્લો ભરૂચ, દહેજ રોડ, ટોલનાકાની બાજુમાં. આમોદમાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી અંતર્ગત આમોદ નગરપાલિકા કચેરી ખાતે ધારાસભ્યના હસ્તે દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમોદમાં વિશ્વ દિવ્યાંગ દિવસે સમાજ સુરક્ષા કચેરીના સહયોગથી ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે 5 દિવ્યાંગ વ્યક્તિઓને ટ્રાયસિકલ તેમજ એક વ્યક્તિને એરપેડ આપવામાં આવ્યા હતા, જેમાં આમોદ નગરપાલિકાના પ્રમુખ સહિત ચૂંટાયેલા સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વ દિવ્યાંગ દિવસે ધારાસભ્ય ડીકે સ્વામીએ દિવ્યાંગ વ્યક્તિઓ ઉપર ભગવાનની સદૈવ કૃપા વરસતી રહે તેવી શુભેચ્છાઓ આપી હતી. ડીકે સ્વામી સાહેબ, મોદી સાહેબ, સમાજ સુરક્ષા સાહેબ દરેકનો ખૂબ ખૂબ આભાર. ગુજરાત સરકાર તરફથી મોદી સાહેબ દરેકનો અમને જે વિકલાંગની સહાયતા મળેલ એ બધો ખૂબ ખૂબ આભાર. જ્યારે વિશ્વ દિવ્યાંગ દિવસ આખું વિશ્વ જ્યારે ઉજવી રહ્યું છે ત્યારે આજે આમોદ નગરપાલિકા ખાતે 5 દિવ્યાંગ લોકોને 5 ટ્રાયસિકલ સમાજ કલ્યાણ દ્વારા આપવામાં આવી અને આ લોકો જે ચાલવાની તકલીફ પડતી હતી એ તકલીફને ધ્યાને લઈ સરકારે આજે આ 5 દિવ્યાંગોને સાયકલ આપવામાં આવી છે. વિશેષમાં સરકાર દ્વારા જેની પાસે દિવ્યાંગનું સર્ટિફિકેટ હોય એને દર મહિને 1000 રૂપિયા એના ખાતામાં પણ જ્યારે પડવાના છે ત્યારે આજના દિવસે જ્યારે આ સાયકલનું વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાના ઉપપ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષ તેમજ સમાજ કલ્યાણમાંથી પધારેલા તમામ અધિકારીઓને હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વિશેષમાં આ દિવ્યાંગો ઉપર ભગવાનની સદૈવ કૃપા વરસતી રહે એવી આજના દિવસે હું શુભ સંકલ્પ કરું છું ને આ નગરપાલિકા અને આમોદ જંબુસર વિધાનસભા સદૈવ આ દિવ્યાંગોનું ધ્યાન રાખશે એવી આજના દિવસે ખાતરી આપી આજના દિવસે હું દિવ્યાંગ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું. સાયખા જીઆરડીસીની એક કંપનીમાં કામ કરતો કામદાર અગમ્ય કારણસર નીચે ઢળી પડતા સારવાર હેઠળ વાગરા આરોગ્યમાં ખસેડાયો હતો. પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. વાગરા તાલુકાની સાયખા જીઆરડીસી સ્થિત યુસી કલર્સ એન્ડ ઇન્ટરમીડિયેટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં એક કામદાર કંપનીમાં કામ કરી રહ્યો હતો. તે વેળાએ તેને અચાનક ચક્કર આવતા તે નીચે ઢળી પડતા ઇજાગ્રસ્ત બન્યો હતો. બનાવને પગલે સાથી કામદારોએ તાત્કાલિક ખાનગી વાહન મારફતે તેને વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ દોડી ગયા હતા, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. કંપનીમાં ઘટના બની હોવા છતાં કંપની સત્તાધીશો વાગરા હોસ્પિટલમાં યુવકની ખબર અંતર જોવા માટે ફરક્યા પણ ન હતા. ઇજાગ્રસ્ત બનેલ યુવક સદીપ કુમાર મૂળ રહેવાસી બિહારનો હોવાનું જાણવા મળ્યું હતું. જાણવા મળેલી માહિતી પ્રમાણે ઇજાગ્રસ્ત સદીપ સુશીલ કોન્ટ્રાક્ટમાં કામ કરતો હતો. ઘટના અંગે પૂછતાછ કરતા હાજર કોન્ટ્રાક્ટરે પણ મૌન વ્રત ધારણ કરી લીધું હતું. સેફટી પ્રત્યે કંપની સામે સવાલો ઉદ્ભવી રહ્યા છે. કામ કરતી વેળાએ કામદારોને સેફટીના સાધનો આપવામાં આવે છે કે કેમ? સેફટીના અભાવે જ આવા બનાવો બનતા હોય છે, જેમાં નિર્દોષ શ્રમિકોનો ભોગ લેવાય છે. સેફટી અને સુરક્ષામાં નિષ્ફળ આવા બેફામ ઉદ્યોગો અને ઉદ્યોગકારો સામે સખત પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ પણ પંથકમાં ઉઠી રહી છે. સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સ્થાપિત લઘુ ઉદ્યોગોમાં છાસવારે બનતી આવી ઘટનાઓ સેફટી અને સુરક્ષાને તાક પર રાખીને ઉદ્યોગો ચાલતા હોવાનું પ્રતીત થઈ રહ્યું હોય તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે. રોજગારી માટે આવેલ પરપ્રાંતીય કામદારોની સુરક્ષા માટે કંજૂસી કરતા કંપની માલિકો પાસેથી ફેક્ટરી ઇન્સ્પેક્ટર, સેફટી ઇન્સ્પેક્ટર અને જિલ્લા વહીવટી વિભાગ સહિતના અધિકારીઓ સુરક્ષાની ગેરંટી લઈને કંપનીઓ ચલાવવાનું સુનિશ્ચિત કરે તે જરૂરી છે. હાલ આવી બેદરકારીપૂર્વક બનતી ઘટનાઓથી કામદારોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે. ભય વિના કામદારો કામ કરી શકે તે માટે તેમની સુરક્ષાની જવાબદારી લઈ કંપની ધારકો ઉત્તમ ગુણવત્તાવાળા સેફટી શૂઝ, હેલ્મેટ અને સુરક્ષાના અન્ય સાધનો પૂરા પાડે તેવી માંગ પણ ઉઠવા પામી છે. કંપની ધારકો કોસ્ટ કટિંગના નામે નોકરિયાત તેમજ મજૂર વર્ગ પાછળ તકલાદી વસ્તુઓ વાપરતા હોવાની બૂમો ઉઠો છે. સસ્તી વસ્તુઓ ખરીદી કંપની માલિકો પોતાનું પેટ ભરતા હોવાથી આવી ઘટનાઓ સર્જાતી હોવાની લોકચર્ચાઓએ જોર પકડ્યું છે. સેફટી અને સુરક્ષા માટે કંપની સંચાલકો પૂરતું ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે. અંકલેશ્વરના દીવા રોડ પર નગર સેવા સદન દ્વારા માર્ગની કામગીરીમાં બેદરકારી દાખવી હોવાના આક્ષેપ સાથે મહિલાઓ દ્વારા ગાંધીગીરી કરી જાતે જ સ્પીડ બ્રેકર પર કલર કરવામાં આવ્યો હતો, જે બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને માર્ગ પર ડામર પેઇન્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા તાજેતરમાં જ દાંડી હેરિટેજ માર્ગ અત્યંત અંકલેશ્વરના દીવા રોડ નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ₹28 લાખના ખર્ચે આ કામગીરી હાથ ધરાઈ હતી. જોકે માર્ગની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ તેના ઉપર રહેલ ડસ્ટ કોરી સાફ ન કરાતા વાહનો સ્લીપ થઈ જવાના અનેક બનાવો
બનતા હતા. સાથે જ સ્પીડ બ્રેકર પર કલર કામ કરાયું ન હતું, જેના પગલે યોગ બોર્ડની મહિલાઓ દ્વારા જાતે જ માર્ગની સાફ સફાઈ કરી સ્પીડ બ્રેકર પર કલર કામ કરવામાં આવ્યું હતું. આ બાદ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. દીવા રોડ પર નગર સેવા સદન દ્વારા ડામર પેઇન્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે પૂર્ણ થઈ ગયા બાદ હવે સ્પીડ બ્રેકર પર કલર કામ કરવામાં આવશે. આ અંગે નગરની કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે માર્ગ પર અંતિમ તબક્કાની કામગીરી બાકી હતી, જે હવે પૂર્ણ કરી દેવામાં આવી છે. નમસ્કાર. આજરોજ અમે યોગ કેન્દ્રના બહેનો અને ભાઈઓ સવારે નક્કી કર્યું કે કેટલાક વખતથી અહીંયા રોડ બન્યો છે પણ એના પત્તા પાડેલા નથી બમ્પર ઉપર, એને કારણે રોજબરોજના અનેક અકસ્માતો થાય છે. હું પોતે પણ આમાં પછડાયો છું જલારામના ગેટ પાસે. એટલે બધાએ મળીને નક્કી કર્યું કે આપણે આ પત્તા પાડીને એક જાગૃતિનું કામ કરીએ. આપણે પ્રશાસનને જગાડીએ, રોડના કોન્ટ્રાક્ટરને વિનંતી કરીએ, નગરપાલિકાને વિનંતી કરીએ કે તમારી પાસે થોડીક ઘણી જો માનવતા બચી હોય તો અમને આ બધા અકસ્માતોમાંથી મુક્ત કરો. રોડ બનાવી આપ્યો બદલ ધન્યવાદ. પણ આ એ કામ પહેલાં કરવાનું તો તે અમારે ના છૂટકે કરવું પડ્યું છે. ભવિષ્યમાં પણ અમે યોગના માધ્યમથી પોતાની સુખાકારી માટે તો કરીએ જ છે, પણ પ્રજાની સુખાકારી, પ્રજાનું સ્વાસ્થ્ય, પ્રજાની સલામતી જાળવવી એ પણ અમે એક જાગૃત નાગરિક તરીકે ચોક્કસપણે વિચારીએ છીએ. ધન્યવાદ. વધી રહેલા સાયબર ક્રાઇમના કિસ્સાઓ વચ્ચે ભરૂચ જિલ્લા પોલીસે લોકોને અપીલ કરીને સચેત અને જાગૃત રહેવા અપીલ કરી છે. જો કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો સાયબર હેલ્પલાઇન 1930 અથવા નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. ભારત દેશમાં અનેક ઠગ ટોળકીઓ સાયબર છેતરપિંડી દ્વારા લોકોને પોતાના શિકાર બનાવી રહી છે, જેમાં હાલમાં ડિજિટલ અરેસ્ટ કરીને શિક્ષિત અને સિનિયર સિટીઝનોને ડરાવી ધમકાવી તેમની પાસેથી રૂપિયા પડાવી લેવાના કિસ્સા પણ વધ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ લોકોને અપીલ કરીને સચેત અને જાગૃત રહેવા અપીલ કરી છે કે જો કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો સાયબર હેલ્પલાઇન 1930 અથવા નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે. આજનો મોબાઈલ યુગ જેટલો ફાસ્ટ થયો છે એટલો જ તેના દ્વારા થતા અપરાધોની સંખ્યામાં પણ વધારો થયો છે, જેને આપણે સાયબર ક્રાઇમના નામથી ઓળખીએ છીએ. જેટલા આજના ફાસ્ટ યુગના ફાયદાઓ છે એટલા જ તેના ગેરફાયદાઓ પણ છે, જેમાં મોબાઈલ, કોમ્પ્યુટર, ટેબ્લેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી અનેક લોકો ઠગો દ્વારા કરવામાં આવતી છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. આ પ્રકારના ફ્રોડનો શિકાર બનાવવામાં શિક્ષિત લોકો પણ બાકાત નથી, જેમાં હાલમાં ઠગો અલગ અલગ પ્રકારના ફ્રોડ આચરી લોકોને નિશાન બનાવે છે. જેમાં જોવા જઈએ તો જોબ ફ્રોડ, લોન ફ્રોડ, સિમ કાર્ડ ફ્રોડ, ક્રેડિટ કાર્ડ, મેટ્રિમોનિયલ ફ્રોડ, ઇન્સ્યોરન્સ ફ્રોડ, લોટરી સહિતના અનેક ફ્રોડ દ્વારા ઠગો લોકોને છેતરી તેમના બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે. જોકે હાલમાં જ ડિજિટલ અરેસ્ટ કર્યા હોવાનો ડર બતાવી લોકો પાસે સમાધાન કરવાનું કહીને લોકોને લૂંટી રહ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં થોડા દિવસ પહેલા જ ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામમાં રહેતા અને ઈખર ગામમાં તબીબની પ્રેક્ટિસ કરતા ડોક્ટર બશીર અહેમદ ઇબ્રાહિમ મનમનના મોબાઈલ પર સપ્ટેમ્બર મહિનામાં એક વ્યક્તિનો કોલ આવ્યો હતો, જેમાં તેણે પોતાનું નામ રાહુલ પરમાર હોવાનું તેમજ તે પોતે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ઓળખ આપી હતી. તેમના નામ પર મુંબઈમાં ખરીદેલા સિમ કાર્ડનો નંબર કેનેડા બેંકના એકાઉન્ટમાં લિંક કરવામાં આવ્યો છે, જેનાથી 6.80 કરોડ રૂપિયાની હેરાફેરી થઈ છે અને તેના બદલામાં તેમને 68 લાખ રૂપિયા મળ્યા હોવાનો ડર આપી તેમને ડિજિટલ અરેસ્ટ કરીને માનસિક ત્રાસ આપીને 14 લાખ તેમના એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરાઈ હતી. જ્યારે તબીબને ખબર પડતા કે આ તો ફ્રોડ થયો છે, ત્યારે તેમણે ભરૂચ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે લોકોને જાગૃત કરવા ભરૂચ ડીવાયએસપી CK પટેલની મુલાકાત લઈને તેમની પાસે આવા કિસ્સાઓ કેમ બને છે અને તેનાથી બચવા માટે શું કરી શકાય તે અંગેની માહિતી મેળવી હતી. આ બાબતે CK પટેલે જણાવ્યું કે ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ હોતું નથી, પરંતુ આવા ઠગો પોલીસ યુનિફોર્મ પહેરી લોકોને ડરાવી ધમકાવી તમે કોઈ મોટો ફ્રોડ કર્યો છે અથવા કોઈ મહિલાએ તમારા વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી જેવા કિસ્સાઓમાં ભેળવી તમારી પાસેથી લાખો રૂપિયા પડાવી લેતા હશે. જો કે આવા લોકો સિનિયર સિટીઝન વધારે પડતા ગભરાઈ જતા હોય અને તેમની વાતોમાં આવી જતા હશે, જેથી ભરૂચ પોલીસ જિલ્લાવાસીઓને અપીલ કરીને જણાવ્યું હતું કે હંમેશા જાગૃત અને સચેત રહીને આવા કોઈ કોલ આવે તો ડર્યા વગર નજીકના પોલીસ મથક અથવા સાયબર હેલ્પલાઇન 1930 પર કોલ કરીને મદદ માંગવી જોઈએ, જેથી મોટી છેતરપિંડીથી બચી શકાય છે. આ મીડિયાના માધ્યમથી અમે ભરૂચની જનતાને અને લોકોને એક અપીલ કરીએ છીએ કે આવું ક્યાંય ડિજિટલ એરેસ્ટ હોતું નથી. આવી રીતે અજાણ્યા નંબરો ઉપરથી
તમને એરેસ્ટ કરવા માટેની ધમકી આપી, ગમે તે તમે કોઈ પ્રકારનો ગુનો કર્યો છે, તમને છેતરે કે તમને એવું પણ કહે કે તમે તમારા છોકરાને અમે કિડનેપ કર્યો છે, તમારા છોકરાએ આવો ગુનો કર્યો છે, તમારા વિરુદ્ધમાં એક વ્યક્તિએ, એક મહિલાએ રેપની ફરિયાદ આપેલી છે, એવી જુદી જુદી બનાવટ કરીને એમને ફોન ઉપર એરેસ્ટ કરવાની ધમકી આપીને છેતરપિંડી કરવાના મામલા પ્રકાશમાં આવતા હોય છે, જેથી આવી રીતે કોઈ લોકો છેતરાય નહીં એના માટે અમે આ મીડિયાના માધ્યમથી પ્રજાને અપીલ કરીએ છીએ. સર, વધારે પડતા સિનિયર સિટીઝનો આ ઘટનાનો ભોગ બન્યો, શું કહેશો સર? હા, એટલે સિનિયર સિટીઝનો સામાન્ય રીતે આવા પ્રકારના ફોન કોલ્સ આવે એટલે વધુ ગભરાઈ જતા હોય છે અને એમના ઉપર વિશ્વાસ મૂકીને પોતાની ધરપકડ ટાળવા માટે કે પોતાની ખોટી રીતે ધરપકડ કરીને આ લોકો ખોટી રીતે હેરાન કરશે એવી હેરાનગતિમાંથી બચવા માટે એ આ જે છેતરપિંડી કરવા વાળા ઈસમો છે, ફ્રોડ ઈસમો, એમની વાતમાં જલ્દી આવી જતા હોય છે અને એ કહે એ પ્રમાણે કામ કરીને એ જે એકાઉન્ટ નંબરો આપે એ એકાઉન્ટમાં પૈસા જમા કરાવડાવીને છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. એટલે આવું ના બને એની પૂરતી તકેદારી રાખે અને જો કોઈ આવું પણ પોતાના ઉપર કોલ આવે તો નજીકના પોલીસ સ્ટેશન ઉપર તાત્કાલિક જાણ કરે અથવા તો સાયબર ક્રાઇમ માટે અમારી ટેલિફોન હેલ્પલાઇન નંબર છે 1930, એના ઉપર પણ તાત્કાલિક એમની ફરિયાદ કરવા માટે અપીલ કરવામાં આવે છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં તંત્ર દ્વારા રસ્તે રખડતા પશુઓને પકડવા કરવામાં આવેલી કામગીરી બાદ આખલા યુદ્ધના દ્રશ્યો જોવા મળતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારોમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા રસ્તે રખડતા પશુઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે બાદ ફરી એકવાર રસ્તે રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર જીઆરડીસીની જલધારા ચોકડી નજીક 3 આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું. આખલાઓ વચ્ચે યુદ્ધ જામતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ તંત્ર દ્વારા રસ્તે રખડતા પશુઓના ત્રાસ દૂર કરાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ હજુ પણ આતંક યથાવત છે. ત્યારે કામગીરી કેટલા અંશે સફળ રહી તેના પર અનેક પ્રશ્નાર્થ છે. નર્મદાના વંઢ અને જાજપુરા ગામને સીમ વિસ્તારમાંથી આતંક મચાવનાર 3 વર્ષીય દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોને રાહતનો શ્વાસ લીધો હતો. પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાઓએ ભારે આતંક મચાવ્યો છે. આ દીપડાઓને ઝડપી લેવા અને પ્રજાજનોને સુરક્ષા આપવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા રાત દિવસ ખડેપગે ફરજ કામગીરી કરવામાં આવી રહી છે અને તાલુકાના વિવિધ વિસ્તારોમાં 15થી વધુ પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે. ઉપરાંત વિવિધ વિસ્તારોમાં કેમેરા પણ લગાડવામાં આવ્યા છે. ત્યારે આજે વહેલી સવારના વંઢ અને જજપુરા ગામની સીમ વિસ્તારમાં મૂકેલા પાંજરામાં દીપડો પાંજરે પુરાતા વિસ્તારના લોકોએ રાહતનો અનુભવ લીધો હતો. ઉલ્લેખનીય છે કે તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાઓએ ભારે આતંક મચાવ્યો છે. આ દીપડાઓ અવારનવાર પાળતુ પશુઓને શિકાર બનાવતા હોય છે, જાણે કે તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો થતો હોય તેમ લાગી રહ્યું છે. તો બીજી તરફ આ દીપડાઓને ઝડપી લેવા અને પ્રજાજનોને સુરક્ષા પહોંચાડવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા રાત દિવસ ખડેપગે કામગીરી કરવામાં આવતી હોય છે અને દીપડાઓને ઝડપી પાડવા માટે તિલકવાડા તાલુકાના વંઢ, ચિત્રાખાડી, અલવા, શિરા, નલિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં 15થી વધુ પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે. હાલ થોડા સમય પહેલા તિલકવાડા તાલુકાના દેવલિયા ગામ નજીક એક દીપડો પાંજરે પુરાયો હતો. ત્યારબાદ દેવલિયા નદીના બ્રિજ નીચેથી એક દીપડો પાંજરે પુરાયો હતો અને હાલ ફરી એકવાર વંઢ અને જાંજપુર ગામની સીમ વિસ્તારમાંથી અંદાજિત 3 વર્ષીય માદા દીપડો પાંજરે પુરાયો છે. ઘટનાને પગલે સ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તાત્કાલિક ધોરણે સ્થળ પર દોડી આવ્યા હતા અને દીપડાનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરના આંતરડાની જ્ઞાનદીપ અનુપ કુંવરબા સ્કૂલમાં અભ્યાસ કરતી 14 વર્ષીય ઉપાસના પટવર્ધન નામની વિદ્યાર્થીની ટૂંક સમયમાં BCCIની ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતી દેખાશે. ઉપાસના પટવર્ધન GCAની અંડર 15 વુમેન્સ ટીમ માટે પસંદગી પામી છે. ઉપાસના છેલ્લા 4 વર્ષથી અંકલેશ્વર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આવેલ ભરૂચ ક્રિકેટ એસોસિએશનની GCA કોચિંગ એકેડમીમાં તાલીમ મેળવી રહી છે. ઉપાસના પટવર્ધન ઓલરાઉન્ડર છે. ઉપાસના GCAની અંડર 15 ટીમ સાથે છત્તીસગઢના રાયપુરમાં રમાયેલ BCCIની અંડર 15 વુમેન્સ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ઉપાસના પટવર્ધન નાનપણથી જ ક્રિકેટ રમવાનો શોખ ધરાવે છે. તેના માતા પિતા બોડી બિલ્ડિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. ત્યારે તે વર્ષ 2019થી ક્રિકેટ રમી રહી છે. વહેલી સવારે ઉઠી પ્રેક્ટિસમાં જવાનું, ત્યારબાદ અભ્યાસ કરવો એ તેની દિનચર્યા બની ગઈ હતી.
ત્યારે સરકારી શાળાની વિદ્યાર્થીનીએ આકરી મહેનતના અંતે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ઉપાસનાએ આગામી સમયમાં ટીમ ઇન્ડિયા વતી રમવું છે અને તેના પસંદગીની ખેલાડી સ્મૃતિ મંધાના છે. મારું નામ સારંગ પટવર્ધન છે. ઉપાસના પટવર્ધન મારી દીકરી છે. એ ધોરણ 9માં જ્ઞાનદીપ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. છેલ્લા 4 વર્ષથી હું એને ક્રિકેટ રમાડું છું. બોલિંગ પણ કરે છે, બેટિંગ પણ કરે છે. અને રોજ સવારે અમારો ક્રમ એવો છે કે રોજ સવારે 5 વાગે ઉઠવાનું અને 6 વાગે અમે ગ્રાઉન્ડ પર પહોંચી જઈએ. 6 થી 8:30 જેવું બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ, કેચિંગ બધી પ્રેક્ટિસ કરાવીએ અને પછી ઘરે પાછા આવીને નાસ્તો કરીને પછી એ સ્કૂલે જાય છે. એની બપોરની સ્કૂલ હોય છે, નજીક જ જ્ઞાનદીપ હાઈસ્કૂલમાં ભણે છે. હવે એનું અંડર 15માં ગુજરાત રાજ્યની ટીમમાં સિલેક્શન થયું છે. મને તો ખૂબ જ આનંદ છે, પણ મારી ફેમિલી પણ ખુશ છે. અને સાથે સાથે મારી ફેમિલીમાં મારી વાઈફ, મારા મમ્મી, મારો ભાઈ બધાનો જ સપોર્ટ મને રહ્યો, જેના કારણે આ શક્ય બન્યું. હવે નેક્સ્ટ જોઈએ તો અમારી ઈચ્છા એવી કે આવતા વર્ષે હવે અંડર 19માં એ જશે તો એમાંય એ સિલેક્ટ થાય અને ફક્ત ગુજરાત માટે જ એવું નહીં પણ હજુ આગળ ભારતની ટીમ માટે પણ એ રમે એવી મારી ઈચ્છા છે. મારું નામ પટવર્ધન ઉપાસના છે. મેં 2019થી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. ત્યારે જઈને આજે મારો જીસીએને અંડર 15 ટીમમાં 15 જણામાં નંબર લાગ્યો છે. અત્યારે અમે બીસીસીઆઈની ટુર્નામેન્ટ રમવા માટે રાયપુર ગયા હતા કે જ્યાં અમે ક્વોલિફાય થયા છે અને પ્રી ક્વાર્ટર્સ રમવા માટે હવે અમારે જયપુર જવાનું છે. આ ક્રિકેટ રમવામાં મને મારા મમ્મી પપ્પાએ ખૂબ જ સપોર્ટ કર્યો અને સ્કૂલ તરફથી પણ મને ખૂબ જ સપોર્ટ મળ્યો હતો. મારા આઈડલ સ્મૃતિ મંધાના છે. મને સાઉથ આફ્રિકાની એક પ્લેયર શબનમ ઇસ્માઇલની બોલિંગ ખૂબ જ ગમે છે. કે મને એમની જેવી જ બોલિંગ નાખવાની ઈચ્છા છે અને હું એમની રીતે જ રમવા માંગુ છું. 2019માં જ્યારે મેં ક્રિકેટ રમવા જતી હતી ત્યારે મને કંઈ ખબર ન હતી, પણ ધીરે ધીરે રમતા રમતા ઇન્ટરેસ્ટ પડી ગયો. અંકલેશ્વરમાં પાડોશીએ સગીરા સાથે કરેલ કૃત્યની તપાસમાં નવો ખુલાસો થયો છે, જેમાં દુષ્કર્મના આરોપીનો ફોન તપાસમાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેના મોબાઈલમાંથી અનેક મહિલાઓના અભદ્ર ફોટા મળી આવ્યા હતા. આરોપીએ પોતાનાથી અડધી ઉંમરની સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી હતી, જે અંગે શહેર પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસ દ્વારા ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને સગીરાના અભદ્ર ફોટોને લઈ પોલીસ તેનો ફોન પણ જપ્ત કર્યો હતો. જે ફોનનું એનાલિસિસ કરતા આરોપીએ અનેક મહિલા યુવતીને પ્રેમજાળમાં ફસાવી હોવાનું સામે આવ્યું છે. તેમના ફોટો પણ ફોનમાંથી મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે દરજીકામ સાથે સંકળાયેલા આરોપી તેની દુકાનમાં આવતી તેમજ દુકાન આગળથી પસાર થતી અનેક મહિલા યુવતીને પ્રેમમાં ફસાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોતાની વાસના સંતોષવા માટે અનેકના જીવનમાં તેને પલીતું ચાંપ્યું છે. આરોપીનું પોલીસે તબીબી પરીક્ષણ કરાવ્યું હતું બાદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા તેને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. અંકલેશ્વર એ ડિવિઝનમાં ગતરોજ બીએનએસની કલમ 64(2)M તથા પોક્સોની કલમ 462 મુજબનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે મુજબ પોક્સોમાં એક આરોપી અલ્કેશ સુરતીને અટક કરીને ગુનો દાખલ કરી અને એની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ભોગ બનનારને પેટમાં દુખાવો થતા ડૉક્ટરી તપાસ દરમિયાન જણાઈ આવેલ કે 2 માસનો ગર્ભ છે. તે અન્વયે તપાસમાં ખબર પડેલ કે જ્યારે એ સગીર હતી એ દરમિયાન આ પ્રકારનો ગુનો બનવા પામેલ હતો, જેથી પોલીસે તાત્કાલિક તેની ફરિયાદ લઈ તે બાબતની એફઆઈઆર દાખલ કરી અને આરોપીની અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. રાજપારડીની જીએમડીસી ચોકડી નજીક અજાણ્યા વાહનની અડફેટે મોપેડ ચાલક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાંથી પસાર થતા ધોરીમાર્ગ સહિત અન્ય ગ્રામ્ય માર્ગો પર વધતા જતા અકસ્માતો ચિંતાનું કારણ બન્યા છે. તાલુકામાં છાસવારે સર્જાતા નાના મોટા અકસ્માતો પૈકી ઘણા અકસ્માતો જીવલેણ પણ બનતા હોય છે. ત્યારે ગતરોજ તારીખ 3ના રોજ રાતના 11 વાગ્યાના અરસામાં રાજપારડી નજીક મુખ્ય ધોરીમાર્ગ પર જીએમડીસી ચોકડી નજીક કોઈ અજાણ્યા વાહનની અડફેટે રાજપારડીના એક 23 વર્ષીય મોપેડ ચાલક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
આ અંગે રાજવાડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજવાડીના માધવપુરા વિસ્તારમાં રહેતો વિક્રમભાઈ રતિલાલ વસાવા નામનો 23 વર્ષીય યુવક ગતરોજ રાતના સમયે તેના મિત્ર હિમાંશુને મૂકવા જાંબુડા ફળિયામાં ગયો હતો. મિત્રને મૂકીને તે પાછો ફરતો હતો ત્યારે રાતના 11 વાગ્યાના અરસામાં GMDC ચોકડી પાસે કોઈ અજાણ્યા વાહને વિક્રમની મોપેડને અડફેટમાં લીધી હતી. આ અકસ્માતમાં વિક્રમભાઈના માથા પર અજાણ્યા વાહનનું વ્હીલ ચડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ વિક્રમભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ અજાણ્યા વાહનના ચાલકે તેનું વાહન લઈને ઘટના સ્થળેથી નાસી ગયો હતો. અકસ્માતની આ ઘટના સંદર્ભે મૃતકના ભાઈ રાકેશ રતિલાલ વસાવા રહેવાસી માધવપુરા રાજપાડીનાએ રાજપાડી પોલીસમાં અકસ્માત સર્જી નાસી જનાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચના લોઢવાડના ટેકરાના પાછળના ભાગે નદીના પટમાંથી 2 ઈસમોને એ ડિવિઝન પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપી પાડી તેની પાસેથી 1.88 લાખનો મુદ્દામાલ કબજે કરી અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે. ભરૂચ એ ડિવિઝન PI VU ગડરિયાએ તેમના વિસ્તારમાં ચાલતી દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢીને તેને બંધ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જે અનુસંધાને સર્વેલન્સ સ્ટાફના PSI DA ઝાલા અને તેમની ટીમને દાંડિયા બજાર મચ્છી માર્કેટ પાસે રહેતો નિખિલ તેલંગ નાનો એક ઓટો રિક્ષામાં ઇંગ્લિશ દારૂનો માલ ભરીને નદી કિનારે પટમાં ખાલી કરવાનો છે તેવી માહિતી મળી હતી. જે માહિતીના આધારે નદીના પટમાં ધસી જઈ રેડ કરતા નદી કિનારાના પટમાં એક ઓટો રિક્ષા આવતી દેખાઈ હતી. જેને રોકી ઘેરો કરી રિક્ષા નંબર GJ 16 AT 7533માં જોતા પાછળના ભાગે ઇંગ્લિશ દારૂ ભરેલા બોક્સ મળી આવ્યા. આ બંને આરોપીઓના નામઠામ પૂછતા તેઓ લાલસિંહ દરબાર અને નિખિલ સુખદેવ તેલંગ હોવાનું જણાવ્યું હતું. રિક્ષામાં તપાસ કરતા તેમાંથી ઇંગ્લિશ દારૂ તથા બિયરના ટીનના કુલ બોક્સ નંગ 7 મળી આવ્યા. જ્યારે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ તથા બિયર ટીનની અલગ અલગ બ્રાન્ડની બોટલ તથા ટીન કુલ નંગ 156 મળી કુલ કિંમત 28,080નો પ્રોહિબિશનનો મુદ્દામાલ મળી આવેલ તથા 2 મોબાઈલ અને ઓટો રિક્ષા મળી 1,88,080ના મુદ્દામાલ કબજે કરીને ચાવજ ગામના અક્ષય નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે સંચાલકો દ્વારા વર્ષોથી ચાલી આવેલી પરંપરા હજી પણ ચાલી રહી છે. અહીં આવતા પરિક્રમાવાસીઓ માટે રહેવાની જમવાની સુવિધાઓ મંદિર પરિષદ દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે, જેથી ખૂબ જ મોટી સંખ્યામાં અહીં પરિક્રમાવાસીઓ રાત્રે રોકાણ કરી ભોજન પ્રાપ્ત કરતા હોય છે. ભરૂચમાં પણ સેવાભાવીઓ દ્વારા પરિક્રમાવાસીઓ માટે સેવાકીય કાર્ય પણ થઈ રહ્યા છે, જેઓ દ્વારા નર્મદા પરિક્રમાવાસીઓ માટે વિવિધ સુવિધાઓ ઊભી કરાઈ છે. જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે 400 કરતાં વધુ પરિક્રમાવાસીઓનું રાત્રિ રોકાણ હોય છે. નર્મદા માતાની પરિક્રમાની આગવી ધાર્મિક મહિમા છે, ત્યારે હાલના દિવસોમાં ભરૂચ જિલ્લામાંથી હજારોની સંખ્યામાં પરિક્રમાવાસી પસાર થઈ રહ્યા છે. વહેલી સવારે કડકડતી ઠંડીમાં પણ પરિક્રમાવાસીઓ પોતાના નિર્ધારિત પરિક્રમા પથ પર અડગ માનવર સાથે તેમજ ધાર્મિક મનોવૃત્તિ સાથે આગળ વધી રહ્યા છે. આવા સમયે ભરૂચ જિલ્લામાં સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા વર્ષોથી સેવા કરવામાં આવી રહી છે, જેની જેવી ક્ષમતા હોય તે પ્રકારે સેવા કરી રહ્યા છે. સમગ્ર નદીઓમાં એકમાત્ર નર્મદા નદી એવી છે કે જેની પરિક્રમા કરી શકાય છે. નર્મદા માતાની પરિક્રમાનું આગવું અને પવિત્ર મહત્વ છે, જેના પગલે ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશના જુદા જુદા રાજ્યોમાંથી અને વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો નર્મદા પરિક્રમા માટે આવતા હોય છે. પરિક્રમાવાસીઓને ભરૂચ જિલ્લામાંથી પસાર થતી વખતે અનહદ આનંદથી લાગણીઓથી અદહદ અનુભવ થાય છે. તેવું મુખ્ય કારણ એ છે કે ભરૂચ જિલ્લાના રહેવાસીઓ વર્ષોથી પરિક્રમાવાસીઓની સેવા કરતા આવ્યા છે. સામાન્ય માનવી હાલની ઠંડીમાં વહેલી સવારે જ્યારે બહાર નીકળે ત્યારે તેના ચહેરા પર ઠંડીની યાતના સ્પષ્ટપણે જણાતી હોય, પરંતુ જાણે કેમ ભરૂચ જિલ્લામાંથી પસાર થતા પરિક્રમાવાસીઓ કે તેઓ મર્યાદિત વસ્ત્ર ધારણ કરે છે, તેમ છતાં જ તેઓના ચહેરા પર હર્ષ જોવા મળતો હોય છે. પતંજલિ યોગ પરિવાર ભરૂચ અને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સંયુક્ત ઉપક્રમે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા પતંજલિ યોગ સમિતિ દક્ષિણ ગુજરાતના રાજ્ય પ્રભારી આદરણીય તનુજાબેન આર્યા, દક્ષિણ ગુજરાતના સંવાદ પ્રભારી પ્રિયાબેન સંગાથિયા, મહિલા પ્રજાપતિ યોગ સમિતિ ભરૂચ જિલ્લાના પ્રભારી હેમાબેન પટેલ, પતંજલિના સાઉથ ગુજરાતના સોશિયલ મીડિયા પ્રભારી અને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, પ્રમુખ ભાવનાબેન સાવલિયા, ઉપપ્રમુખ સવિતાબેન રાણા, સેક્રેટરી અંજલિબેન ડોગરા, ચૈતાલીબેન શાહ તથા પદાધિકારીગણ, યોગ શિક્ષકો, સહયોગ શિક્ષકો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકો આ સ્નેહ મિલનના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં યોગ શિક્ષકો અને યોગ સાધકો દ્વારા યોગ નૃત્ય, પારંપરિક લોકનૃત્ય, કેરીઓકે પર ગીતોની પ્રસ્તુતિ રજૂ કરી હતી, જ્યારે બાળકો અને યુગલો માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્નેહ મિલન કાર્યક્રમમાં પ્રાકૃતિક જીવનશૈલી, સ્વદેશી અપનાવો અને આરોગ્ય માટેનું યોગનું મહત્વ પર આદરણીય
આદરણીય તનુજાબેન આર્યાએ પ્રેરક વિચારો થકી ઉદ્બોધન આપ્યું હતું. બિલનેસ ફોર ફ્લાઇંગ દ્વારા કેજે ચોકસી લાઇબ્રેરી હોલ ખાતે કારોકે સંગીતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 50થી વધુ લોકોએ ભાગ લીધો હતો, જેમાં ભરૂચ, સુરત, ઝઘડિયા, રાજપીપળાના સ્પર્ધકોનો સમાવેશ થતો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે દક્ષ પંડ્યા, ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ અને નગરપાલિકાના માજી પ્રમુખ સુરભીબેન તમાકુવાલા ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામાં વિજય સોલંકી, શીતલ પંડ્યા અને અલય મોદીએ નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી અને હોસ્ટિંગની ભૂમિકા આકાશ અને દિશા મહેતાએ ભજવી હતી. આ કાર્યક્રમ ભરૂચના લોકોને સ્ટેજ આપવાનો હતો અને ભરૂચમાં રહેલા ટેલેન્ટને આગળ લાવવા માટેનો હતો. સ્પર્ધાના અંતે વિજેતાને ટ્રોફી અને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જુડો ચેમ્પિયન્સના રાષ્ટ્રીય સ્પર્ધા માટે ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. રુદ્ર પ્રજાપતિ જુડો ચેમ્પિયન્સના રાષ્ટ્રીય સ્પર્ધા માટે ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના રુદ્ર પ્રજાપતિની 100+ kg, ધ્રુવ સર્વે -81 kg અને જીલ સિકંદર -66 kgની જુડો ચેમ્પિયન્સના રાષ્ટ્રીય સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવે છે, જેઓ એલએન સિટી યુનિવર્સિટી ભોપાલ ખાતે તારીખ 27 થી 30 નવેમ્બર 2024માં થયેલ સાઉથ વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં તેમના શાનદાર પ્રદર્શન પછી ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી જુડો ટીમ માટે પસંદ કરવામાં આવ્યા છે. ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાનું પ્રતિનિધિત્વ કરતા નિષ્ણાંત જુડો ખેલાડીઓએ અસાધારણ કુશળતા, સમર્પણ ભાવના દર્શાવી છે. ટીમના મેનેજર તરીકે ડોક્ટર નીતિન પરમારે ટીમના શાનદાર સંચાલન સાથે તેમની સફળતા સુનિશ્ચિત કરી. આજે ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિકલ એજ્યુકેશનના ઇન્ચાર્જ ડિરેક્ટર ડોક્ટર હરજીત કૌર અને ડિપાર્ટમેન્ટના બધા જ સભ્યોએ તેમજ વાઇસ ચાન્સલર કર્નલ વિજય શ્રીવાસ્તવે તમામ ખેલાડીઓને સન્માનિત કરી તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર જીઆઈડીસીની ડેટોક્સ ઇન્ડિયામાં પ્રચંડ બ્લાસ્ટ. સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ. એક લાશ ઉડીને કમ્પાઉન્ડમાં પડી. મૃતકોના પરિવારજનો અને કામદારોમાં રોષ. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગેરકાયદેસર ખનીજ ખોદાણ સામે કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન. ભૂમાફિયા ભાજપના ચેલા હોવાના અને ભરૂચના સાંસદને ન્યાય આપવાના સૂત્રોચ્ચાર. કોંગ્રેસ કાર્યકરો દ્વારા ભરૂચ ખાણ ખનીજ કચેરીને તાળાબંધીનો પ્રયાસ. પોલીસ સાથે કોંગી અગ્રણીઓનું અને કાર્યકરોનું ઘર્ષણ. પોલીસે કોંગીજનોને ડિટેન કર્યા. ગેરકાયદેસર રેતી ખનન, બિસ્માર માર્ગો અને ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારી સહિતના પ્રશ્ને ધારાસભ્ય ચૈતર વસાવાની રાજપારડીથી ઝઘડિયા પદયાત્રા. આગામી એક સપ્તાહમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવાની ચીમકી. જંબુસરના લીમજ ગામ પાસે ટ્રેક્ટરના ચાલકે સંતુલન ગુમાવતા યુવાન નીચે પટકાયો. યુવાન પર ટ્રેક્ટરના ટાયર ફરી વળતા મોત. ભરૂચની અયોધ્યાનગર સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું. રોકડા 1.5 લાખ અને સોના ચાંદીના દાગીના મળીને કુલ 22.69 લાખની મત્તાનો હાથ ફેરો. ભરૂચ અંકલેશ્વરમાં કાર્યરત પ્રી સ્કૂલના સંચાલકોની હડતાલ. સ્કૂલ સંચાલકો દ્વારા કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર. પ્રી સ્કૂલની નોંધણીના નિયમો હળવા કરવાની માંગ. આમોદમાં સમાજ સુરક્ષા કચેરી દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસે દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય અપાઈ. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.